વાળમાં એક ઓરડો છે, ખાંડિયા અમાદરમાં 2 ઓરડા છે, ખટાસમાં 3 છે, સુસ્કાલમાં 2 છે, ડુંગર 2 ઓરડા છે. એમાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થી બેસે છે. 105 કુલ વિદ્યાર્થી છે અને 2 જ ઓરડામાં બેસે છે. અને કુલ છેલ્લા 6 વર્ષથી અમે મીન્સ નવીન ઓરડા માટે મજૂરી માટે જિલ્લામાં બી અમે આવ્યા છે, પણ અત્યાર સુધી કોઈ જ એની કાર્યવાહી નહીં થઈ. અને એક જર્જરિત છે અને હાલમાં એનું પરવાનગી મળી ગઈ છે. એટલે 2 જ ઓરડામાં 105 વિદ્યાર્થી બેસે. તો મેડમશ્રીને વિનંતી કે અમને નવીન ઓરડા માટે મદદ. નમસ્કાર મેડમ. કુલ 16 શાળાની અંદર 66 ઓરડાઓ અત્યારે વર્ક ઓર્ડર ગાંધીનગર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલો છે. એની અંદર જેતપુર તાલુકાની અંદર કુલ 40 ઓરડાઓ મંજૂર થઈ ગયેલા છે અને એ રીટેન્ડરિંગ પ્રોસેસમાં ગાંધીનગર કક્ષાએ પેન્ડિંગ છે. એ રીટેન્ડરનો પ્રમુખ છું, સહપ્રભારી પણ છું. મને મારી 67 વર્ષની ઉંમર થઈ આજ સુધી મને આજે એવું લાગ્યું કે આ ભેસાણી ગામ ઉજોડ બનાવ્યું અમારા કલેક્ટરશ્રીએ. બાકી અહીંયા ઉભેલા અધિકારીઓને ખોટું ન લાગે, આ ગામના આગળીઓને ખોટું ન લાગે. અમારી આ ગામની કોઈ કાળજી લેતું નથી, કોઈ સારા કામનો ઉકેલ નથી, કોઈ સારું કાર્ય કરવા ત્યાં પણ અટકાવ, રસ્તામાં અટકાવ, પાણીમાં અટકાવ, બધામાં જ અટકાવ. કારણ કે અત્યાર સુધી આજે મેં જોઉં છું ઘણા અધિકારીઓ અહીંયા આવી ગયા છે, ટોપ લેવલના અધિકારીઓ અહીંયા આવ્યા છે, પણ આડા દિવસે કઈ જરૂર પડે ને તો અધિકારી કોઈ આ જોવા રાજી નથી. અત્યાર સુધી આ ગામનો વિકાસ ફાળે પડી ગયો છે. મારા અંબાણી ગામમાં શમશાન નથી, તલાવ ત્યાં પણ નથી. પૂછી સાહેબ ગામ માટે મને દુઃખ છે. હું નાનો માણસ છું, છેવાડે રહું છું, પણ આ ગામની બહેનોને ઘણો બધો ત્રાસ છે. કોઈને રિક્વેસ્ટ કરીએ, મારા એલપી એ રાણા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. મેં મહિના પહેલા પણ સાહેબને ખાલી આડકતરી રીતે વાત કરી હતી, સાહેબ થોડું ધ્યાન દોરો. અહીંયા 200 ગાડી જાય રોજની, છોટા ઉદેપુર રસ્તેથી નીકળે, ગામડામાં ક્યાં જાય? એટલે થોડું ઘણું ધ્યાન દોરો અને અમારા ગરીબોને મરતા બચાવો. મારા ગામમાં 100 યુવાન મરી ગયા છે, આજે એનો વિધવા થઈ ગઈ છે. 200 બહેનો વિધવા છે. રજૂઆત કરવાની કેમ જરૂર છે? તમે પ્રોએક્ટિવલી પોતે પણ કરી શકશો ને. તમે આ વર્ષમાં બહુ કેસ કર્યા છે. કેટલા કેસીસ કર્યા છે? ભેસાણી ગામમાં અહીંયા આ મહિનામાં 6 કેસ કર્યા. 6 કેસ કર્યા છે. આ લોકોને તો જે રજૂઆત છે એના મુજબ તો તમારે કદાચ 50 થી 60 કેસ પર મંથ કરવું પડશે. તમે જોઈ લો જેવી રીતની રજૂઆત કાફી મળ્યા હતા પણ આ પરમિશન છે, મતલબ એના કંઈક કામે આવ્યા રૂમ મળ્યા હતા અને એના વિશે કોઈ કીધું નથી. નહીં, બહુ સામેથી એમને રજૂઆત કરવી કેમ કરશે? તમે પ્રોએક્ટિવલી કરો ને, આ તમારી કામગીરી જ છે. એવી રીતની રજૂઆત અહીંયાથી નહીં આપવી જોઈએ નેક્સ્ટ ટાઈમ. નેક્સ્ટ કોના પ્રશ્ન છે? આજરોજ મહામહિમ અહીંયા કલેક્ટર મેડમ પધાર્યા છે, એમનું સ્વાગત છે. ખાસ કરીને આજે ભેસાણી ગામ વતી ખૂબ આનંદ અને ગૌરવની લાગણી છે. તમને પ્રશ્નો તો ઘણા બધા છે એટલે થશે જ, પણ એની પહેલાં એક ભેસાણી ગામની શૈક્ષણિક વાત કરતા કે લગભગ આ ભેસાણી ગામ 95% વધારે શિક્ષિત છે અને લગભગ 120થી વધારે ગવર્મેન્ટ એમ્પ્લોયમેન્ટ છે અને ખૂબ સારું શિક્ષણનો પ્રભાવ છે. સાથે સાથે દરેક જરૂરિયાતોના પ્રશ્નો હોય. મારી વાત એટલી જ છે કે આ વિસ્તારમાં ધારો કે અહીંયા જૈન બોર્ડિંગ છે, એમાં 150 જેટલા આદિવાસી છોકરાઓ જૈન ધર્મનું શિક્ષણ લઈને સાથે સાથે જૈન ધર્મના સંસ્કાર લઈને ખૂબ સારી રીતે ભણે છે. પરંતુ
એ જ્યારે પાસ થાય છે અને નોકરી લેવા જાય છે મેડમ, ત્યારે સૌથી વિકટ આખા જિલ્લાનો પ્રશ્ન છે. મેં તમને કદાચ 2 થી 3 વાર કીધું છે, લેખિતમાં આપ્યું છે, મળ્યું નથી. પરંતુ એ પ્રશ્ન એવો વિકટ છે કે જ્યારે નોકરી લેવા જાય છે ત્યારે આદિવાસી છે કે કેમ, એ બહાના હેઠળ આજે લગભગ અત્યારે પણ હું સતત 2009થી આ વિષયમાં લડતો આવ્યો છું અને લગભગ 4/8/22ના GR પછી 7000 જેટલા છોકરાઓને નોકરી મળી. પરંતુ અત્યારે પણ ફરી પાછું વિશ્લેષણ સમિતિ કે વિજિલન્સ સમિતિમાં અત્યારે વિશ્લેષણ સમિતિ, વિદ્યાસહાયકની ભરતી, એસટી કંડક્ટરની ભરતી હોય કે ઇવન કોઈ પણ નોકરી હોય, ત્યારે સૌથી પહેલા સવાલ એ થાય છે કે આદિવાસી છો કે કેમ. હવે છોટાઉદેપુર જિલ્લાના રેવન્યુ રેકોર્ડની વાત કરીએ તો સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનો રેવન્યુ રેકોર્ડ કોળી છે અને એ જ કોળી પર સરકારે પ્રતિબંધિત સત્તા પ્રકારની નકલ એટલે કે સત્તા પ્રકારની પ્રતિબંધિત જે કલમ ગણાય 73 અને 73 લાગુ કરેલ છે, કોળી પર જ લાગુ કરેલ છે. જેતપુર પાવીમાં કદાચ જે સમયના અધિકારીઓ દ્વારા નિષ્કાળજીને કારણે જેતપુર પાવી તાલુકાને એમાંથી બાકાત રાખવામાં, પરંતુ 1978માં જ્યારે કેન્દ્ર સરકારે 2 પોકેટ બનાવ્યા, ભીખાપુરા અને કરાલી, જેમાં 69 ગામ ભીખાપુરા પોકેટમાં અને કરાલીમાં 76 ગામ અને બાકીના 116 ગામને 1989માં માનનીય અમરસિંહ ચૌધરી કદાચ હશે મુખ્યમંત્રી, ત્યારે જેતપુર ગ્રામ સહિતના તમામ 116 ગામોને પણ આદિજાતિ ડિપાર્ટમેન્ટમાં સમાવેશ કર્યો હતો. તેમ છતાં પણ અત્યારે વિટમના એ જ ઊભી થાય છે જ્યારે નોકરી લેવા જાય છે ત્યારે. બાકી તમે જે કંઈ ખેડૂતોની સહાય હોય, ઇવન તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, ઇવન ગ્રામ પંચાયતના સરપંચની સભ્યોની ચૂંટણી હોય, એમાં પણ તમે આદિવાસી ઉમેદવાર તરીકે એ કેન્ડિડેટને તમે માન્ય કરો છો. સહાય લેવા માટે એ જ ખેડૂતને તમે આદિજાતિ તરીકે માન્ય કરો છો. 1978માં જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાઇબલ કમિશનની ઓફિસ આવી ત્યારે પણ આ બધું સર્વે કરીને જ ઓફિસ આવી છે અને ટ્રાઇબલ પ્રોજેક્ટો શરૂ કર્યા. તો માત્ર એક જ બાબતને લીધે છોટાઉદેપુર જિલ્લાના જે આશાસ્પદ યુવાનો યુવતીઓ છે, જે આજે ક્લાસ 1-2 ની પહેલી કેડર છે, જે ક્લાસ 1-2 પર પહોંચવા માંગે છે અને ભણી ગણીને એ લોકો તૈયાર થાય છે, ત્યારે એ લોકોને પહેલો સવાલ આ આદિજાતિ સમિતિમાંથી, વિશ્લેષણ સમિતિમાંથી, વિજિલન્સ સેલમાંથી કરવામાં આવે છે. અને આ બાબતે અમે સતત 2009થી લડતા આવ્યા છે અને આ ગામમાં પણ ઘણા બધા યુવતીઓએ એ બાબતે લડ્યા છે અને આંદોલન પણ ઘણા બધા કર્યા છે. એટલે એ બાબતે તમારી પાસે અમારી ઘણી બધી આસ્થા અપેક્ષા છે. અગાઉના કલેક્ટરશ્રી પાસે બી આ રજૂઆતો કરી છે. એટલે એક આશા રાખીએ. પાછી ગામની જે જૂની તમે જે આ વાત કહો છો એના માટે 2 મહિના પહેલા સરકારશ્રીને ઓલરેડી દરખાસ્ત મોકલેલી છે અને આ બાબત સરકારશ્રીમાં એના જે નિકાલ છે આ ટૂંક સમયમાં આવી જશે એવી વિચારણા હેઠળ છે. બીજું એક અમારા ગામમાં ભેસાવી ગામમાં તમને કીધું શિક્ષિત ગામ છે, એટલે એક લાઇબ્રેરી બનાવવા માંગીએ છે. સામે જર્જરિત મારા લગ્ન છે 20 વર્ષથી પણ કઈ સુવિધા કોઈ સરપંચ કર્યું નથી. 4 વર્ષના ટોકા બનાવેલા છે અને નળ મૂકેલા છે, પણ નળની અંદર 2 દિવસ પાણી આવે પછી તારનું આવ્યું નહીં. નળ મૂક્યા પણ પાણી નહીં આવતું. ચૂંટણી આગળ પાણી એમ કે 3 દિવસ પાણી જ બંધ થઈ ગયું છે. ટોકા બંધ થઈ ગયા છે. અમારે પાણી જોઈએ, અમારે જમવા જોઈએ. આજે ચૌધરી કયો છે અને અમારે ગટર લઈ જાય, અમારે આગળ પાણી રોડે પાણી જાય તો અમને લોકો બોલે કે રોડ પર પાણી ઢોરે, ગંદકી કરે, અમને પાણી કઈ ઢોરવાનું, એટલે અમે ગટર લઈ આવી ગયા છે સાહેબ, તમને જવાબ આપે. અને અમારે થોડા પાણી કપડો ધોવાનો, થોડા પાણી વાસણ ધોવાનો, કઈ પ્રસંગ થાય તો અમારે એટલા દિવસ કપડા નહીં ધોવાના. અમારે એટલી તકલીફ પડે. રસ્તાને પાણી ચોમાસું આવે તો આપણે આલા પાણીને જવાનું નથી. અને અમારે રોડ જ નહીં થાય. હવે નવા સરપંચ આવ્યા એ કંઈ કરી શકશે પાણી જોડા કરી. 15 દિવસથી ગામમાં પાણી, નર્મદાનું પાણી પુરવઠો બંધ છે. જે રિપેરિંગ થયેથી ચેક કરાવી લઈએ છીએ. વચલા ફળિયામાં ઓપરેટિંગ ઇસ્યુના લીધે બંધ છે, એ ચેક કરાવી લઈએ છીએ. ઘર બારી નળ મૂક્યા ને અંતે પાણી છોડે. અમારા પરિવારે પાણી નહીં આવે. બેન એક સેકન્ડ તમે શાંતિ રાખો ને બેન, શાંતિ રાખો. શું પ્રશ્ન છે ભાઈ? વચલા ફળિયામાં મેડમ ઓપરેટિંગ પ્રશ્ન છે. ઓપરેટિંગ પ્રશ્ન છે તો તમારી એજન્સી હશે ને?
હા, એ ઓપરેટર એ ગામનો જ છે, ગામમાંથી જ પાણી છોડવામાં આવે છે. ઓપરેટરનો પ્રશ્ન છે હા, ઓપરેટિંગ ઇસ્યુ. બાકી આખા ગામમાં તો પાણી છૂટે છે. તો એમના ફળિયામાં જતું નથી પાણી, એવું છે? જોડાયેલી ખોટું બોલે છે? કાલે જોડાયેલી હા, પાઇપલાઇન તૂટેલી છે. પાઇપલાઇન 15 દિવસથી નર્મદાની પાઇપલાઇન તૂટેલી હતી, જેથી ગામમાં 15 દિવસથી પાણી પુરવઠો બંધ તો છે. પાઇપલાઇન ક્યારે ગઈકાલે સારી થશે? ગઈકાલે જ પાણી પુરવઠો ચાલુ થયો છે. આજે ટાંકી બી ભરાઈ ગઈ છે. આજે પાણી આવ્યું હતું? આ લોકો તો કહે છે કે પાણી આપતા જ નથી આજે પાણી. ઓપરેટિંગ ગામમાંથી ઓપરેટિંગ ઇસ્યુ છે મેડમ, એ જોડાયેલી છે. શું ઇશ્યુ છે? તલાટી અને ટીડીઓ ઓપરેટરના શું ઇશ્યુ છે અહીંયા? આ લોકો તો કહે છે કે ઓપરેટરના ઇશ્યુ છે. તલાટી શું પ્રોબ્લેમ છે અહીંયા પાણીના? સાંભળી લીધું, તમારી વાત સાંભળી લીધું. તમારી વાત સાંભળી એ જ વસ્તુ કહેતા હું બેસો એ જ જવાબ આપશે તમે તમારી વાત એ કરે છે બેસો તમે ના ના બેન એ એટલે સાચી વાત છે બેન, તમે શાંતિ રાખશો તો સાંભળી શકીએ. જવાબ આપશે બેન. બાબતેતર વિકાસ કમિશનની કચેરીથી આપણને એક લેટર મળ્યો છે અને આપણે તમામ ગ્રામ પંચાયતોની અંદર સર્વે કરીને ટીડીઓસી મારફતે માહિતી મંગાવી છે. જેટલું પાવીની આવી ગઈ છે, માત્ર નસવાડી એક બ્લોકની બાકી છે. હવેથી આપણે ઉપર મોકલીશું, ત્યારબાદ ઉપરથી પરિપત્ર થશે અને ત્યારબાદ કાર્યવાહી કરીશું. જી મોકલી દીધેલા છે એ 2 ઓરડા. હાજી, કંઈ વ્યક્તિગત નથી, પરંતુ આ ભેસાવી ગામની અંદર અમારા પરદાદાઓએ કદાચ રાજાને જોયા છે. આપણે આટલી ઉંમરમાં પહેલી વખત આપણે રાજાને જોઈએ છીએ. આપણા રાજા જ કહેવાય, માફ કરજો, પરંતુ આ રાજાનો બંગલો છે. અમારા દાદાઓએ અને ગામના અમુક માણસોએ રાજા પાસેથી યાદગીરી રૂપે 15,551 રૂપિયામાં આ જમીન સાથે વેચાણ લઈને આ યાદગીરી સાચવી રાખેલી છે. હવે રાજા જ્યારે અહીંથી નીકળતા હતા ત્યારે ગામ અંબાડી, મારા ગામની અંદર જે નવું સર્વે થયું છે જે ખાતેદારોનું, એમાં જૂના સર્વે નંબર પ્રમાણે જે નવા સર્વે નંબરો પડ્યા છે એમાં એક સર્વે નંબર હોય અને 3 સર્વે નંબરો પડ્યા છે. તો એમાં પહેલા નંબરનો ભાઈ જે ખેડે છે એનું નામ 3જા નંબર બાજુ બોલે, એવો નકશો આખા ગામનો ખોટો બનેલો છે. અને જે 6 હાની હકપત્રક અમે કઢાવીએ છીએ તો નક્કલ સુરેશભાઈ સુંદરભાઈના નામની બોલે અને જે નોંધણી નંબર છે એ બીજાના નામની બોલે. તો આના માટે અમને તાત્કાલિક નિકાલ કરે એવી મારી નમ્ર વિનંતી.